બુલેટિનમાં નજર કરીશું મહત્વના સમાચાર બાદ સુરતની. સુરતમાં સતત ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ગોઠણસમા ભરાયા. અડાજણ પાલ કેનાલ રોડ પર વરસાદી પાણી ભરાયા. સોસાયટીમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સતત સુરતમાં વરસાદ વરસી રહ્યો છે. 6 ઇંચ આસપાસ સુરતનો વરસાદ અને ચારેય તરફ પાણી જ પાણી, જળબંબાકાર. શાળાએ જતા બાળકો કે જેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ધ્રુવ સુરતથી આપણી સાથે લાઈવ જોડાયા છે. ધ્રુવ, સતત સુરતમાં વરસાદી માહોલ છે, ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ. હાલ શું વરસાદ આવી રહ્યો છે અને હા તો ત્યાંની પરિસ્થિતિ શું છે? બિલકુલ, સવારથી જ જે રીતે સમગ્ર સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને મુશળધાર વરસાદ વરસવાને કારણે સમગ્ર સુરત જળબંબાકાર જેવી સ્થિતિમાં મુકાયું છે. સુરતના અડાજણ વિસ્તારના દ્રશ્ય તમને બતાવી રહ્યો છું અને જે રીતે આખો આ સમગ્ર વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે. હાલ તો આ સમગ્ર વિસ્તારની વાત કરીએ તો માત્ર એક જ વિસ્તાર નહીં પરંતુ શહેરના તમામ વિસ્તારોમાં આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે. સુરતના અડાજણ આ એલપી સહિતનો વિસ્તાર છે અને ત્યાં અત્યારે પાણી જોવા મળી રહ્યું છે. તમને જુદા જુદા તમામ વિસ્તારોના આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જે રીતે હાલ અહીંથી પસાર થઈ રહ્યા છે ત્યારે આ જગ્યાના જુદા જુદા આ જગ્યાના આ દ્રશ્ય છે જ્યાં પાણી જ પાણી તમને જોવા મળશે. અત્યારે આ સુરતના આ એલપી સવાણીથી પાલનપુર જકાતનાકા અને અડાજણ સાથેનો આ રોડ છે અને ત્યાં અત્યારે પાણી જોવા મળી રહ્યું છે. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી રહ્યા છે, દુકાનોમાં પાણી ઘૂસી રહ્યા છે અને માત્ર આ જે 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો તેને લઈને અત્યારે સ્થિતિ સમગ્ર શહેરની જોવા મળી રહી છે. સુરતમાં અત્યારે આ તમને રનિંગ શોર્ટ્સ એટલે રનિંગ વિઝ્યુઅલ જે આખા તમને બતાવી રહ્યો છું જુદા જુદા વિસ્તારના કે જ્યાં માત્ર તમને પાણી જ પાણી જોવા મળશે. એક વિસ્તાર નહીં પરંતુ શહેરના તમામ મોટાભાગના જે નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં પાણી ઘૂસી ચૂક્યા છે, ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે, જે દુકાનો છે ત્યાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે. તો અડાજણ પાલ કેનાલ વિસ્તાર કે જ્યાં પણ પાણી છે, એલપી સવાણી સ્કૂલ અને એલપી સવાણી આખો વિસ્તાર કે જ્યાં સતત વરસાદના કારણે આ પરિસ્થિતિ છે. સંભળાયું છે અને આ સમગ્ર શહેર અત્યારે જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. જાણે પૂર જેવી સ્થિતિ પહેલા વરસાદે જ બતાવી દીધી હોય તે પ્રકારના સ્થિતિના દ્રશ્ય અત્યારે સમગ્ર સુરતમાં જોવા મળી રહ્યા છે. સુરતના આ પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આપણે પહોંચ્યા છીએ અને હવે આ પાલનપુર જકાતનાકા સહિતના આ વિસ્તારોમાં પણ તમને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળશે. લોકો પણ અત્યારે આ સમુદ્ર પાણીમાં જવા માટે મજબૂર થઈ રહ્યા છે. વાહનો બંધ પડી રહ્યા છે તો લોકોની ગાડીઓ પણ બંધ પડી રહી છે અને આ રીતે તમામ વિસ્તારોમાંથી લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે સુરતના પાલનપુર જકાતનાકાથી અડાજણને જોડતો વિસ્તાર છે અને ત્યાં અત્યારે આ રીતે જોઈ શકાય છે પાણી પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યું છે. રોડ રસ્તાઓ જે છે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. જે સોસાયટીઓ આવી છે તે સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે. આ રીતની સ્થિતિ અત્યારે સમગ્ર શહેરમાં જોવા મળી રહી છે. એ ધબોલીમાં જે પ્રકારની સ્થિતિ છે, લોકો આ પાણીમાંથી જવા માટે મજબૂર થયા છે. અત્યારે જે આ સ્થિતિ નિર્માણ પામી છે તેમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી રહ્યા છે અને લોકોના ઘરની અંદરથી પણ આ જે છે તે પાણીમાં જવા માટે મજબૂર થઈ રહેવું પડે છે. લોકો અત્યારે ઘરથી બહાર નથી નીકળી શકતા. પોતાના બાળકો જે સ્કૂલે ગયા હોય છે તેને લેવા માટે અત્યારે હાલ અહીંથી નીકળી રહ્યા છે. અત્યારે જે રીતે હાલ સમગ્ર વિસ્તારમાં પાણી જોવા મળી રહ્યું છે. આ સુરતના સમગ્ર વિસ્તારમાં પાણી જોવા મળી રહ્યું છે. આ સુરતના પાલનપુર જકાતનાકાનો આ રોડ છે, આ વિસ્તાર છે
ત્યાં અત્યારે જોઈ શકાય છે ઠેર ઠેર માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકો આ રીતે પાણીમાં જવા માટે રહેવા માટે મજબૂર થયા છે. સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્રી મોન્સૂન કામગીરી આ વખતે સંપૂર્ણ રીતે કરી દેવામાં આવી છે અને તે રીતની સ્થિતિ અત્યારે નથી જોવા મળી રહી. પાણીનો અહીં ભરાવો જોવા મળ્યો હતો અને અત્યારે આ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. સુરતના આ આપણે જુદા જુદા વિસ્તારોમાં અત્યારે પસાર થઈ રહ્યા છીએ અને ત્યાં અત્યારે પાણી જે છે ભરાવાની સ્થિતિ આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જે નીચાણવાળો વિસ્તારો છે ત્યાં અત્યારે પાણી ભરાયા છે અને અત્યારે હવે આપણે અહીંથી પાલનપુર જકાતનાકાની વિદ્યાપુર શાળા તરફના આ રોડ જે છે ત્યાં જઈ રહ્યા છે અને ત્યાં પણ હવે પાણી જોવા મળી રહ્યું છે. અત્યારે સુરતના આ વિદ્યાકુંજ શાળાથી પાલનપુર જકાતનાકાનો આ આખો રોડ છે જ્યાં અત્યારે પાણી અત્યારે જોવા મળી રહ્યું છે. શાળાઓમાં પણ પાણી ઘૂસતા રજાઓ આપી દેવામાં આવી છે. કેટલાક ઘરોમાં પણ પાણી ભરાયું છે તે પણ અત્યારે અહીં જોવા મળી રહ્યું છે. જે રીતે કેટલાક વિસ્તારોમાં પણ લોકો પાણીને લઈને મજબૂત થયા છે. જવા માટે રહેવા માટે મજબૂત થયા છે. લોકોની ગાડીઓ બંધ પડી રહી છે અને આ રીતની સ્થિતિ પહેલા જ વરસાદમાં થઈ છે. હાલ આ સુરતના જુદા વિસ્તાર છે, જુદા જુદા વિસ્તાર છે. આ ચિતાર બતાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે જ્યાં ચિતાર બતાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પાણીનો ઝડપી નિકાલ ન થવાને કારણે હાલ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. સુરતના શાળાના વિદ્યાકુંજ શાળા છે, શાળાની અંદર પણ પાણી પ્રવેશી ગયા છે અને તમામ બાળકોને રજાઓ આપી દેવામાં આવી છે. આ સુરતની સ્થિતિ છે. સુરતની સ્થિતિમાં પહેલા જ વરસાદે બદસુરત કરી દીધી છે. લોકો પણ કામ ધંધે નથી જઈ શક્યા. પૂર જેવી સ્થિતિ સુરતમાં અત્યારે નિર્માણ પામી છે અને આ રીતના આ દ્રશ્ય જે છે આ શાળાની અંદરના દ્રશ્ય છે. શાળાનું કેમ્પસ હોય આ શાળા દ્રશ્ય છે. આ આખો રોડ છે કે જે પાલનપુર જકાતનાકાથી લઈને જુદી જુદી સોસાયટીઓને જોડતો વિસ્તાર છે. ત્યાં ઠેર ઠેર માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને આ રીતની સ્થિતિમાં લોકો જે છે તે રહેવા મજબૂર થયા છે. પાણીનો યોગ્ય નિકાલ ન થતા આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. સવારથી જ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ અવિરત વરસાદ ચાલુ ને ચાલુ જ રહ્યો છે અને આ રીતે જ્યારે વરસાદ વરસવાનો સ્થિતિ સર્જાઈ છે જેને લઈને તમામ વિસ્તારો જે છે તે અત્યારે જળબંબાકાર સ્થિતિમાં મુકાયા છે. લોકો પોતાના બાળકોને લેવા માટે પણ દૂર દૂર સુધી જઈ રહ્યા છે. બાળકોમાં જે શાળાઓ જે છે તેને રજા આપી દેવાતા પોતાના બાળકોને ઘર સુધી લાવવા માટે પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્કૂલ સુધી વાલીઓ પણ નથી પહોંચી શક્યા તેવી સ્થિતિ હાલ સમગ્ર શહેરના જુદા જુદા વિસ્તારમાં સર્જાઈ છે અને અત્યારે આ તમને એ જ પ્રયત્ન કરી રહ્યો છું. આ દ્રશ્ય બતાવી રહ્યો છું શહેરના જુદા જુદા વિસ્તારના. આ માત્ર એક વિસ્તાર નહીં પરંતુ અમે જુદા જુદા વિસ્તારમાંથી આ પસાર થઈ રહ્યા છે. ટ્રેક્ટર પર અત્યારે નીકળીને આ ટ્રેક્ટર પરથી બેસીને અત્યારે જુદા જુદા વિસ્તારમાં જવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આ તમામ વિસ્તારોની કેવી હાલત છે આ પહેલા વરસાદે કરી દીધી છે એ બતાવવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છે અને એમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ પર પાણી એટલે ઘરોમાં પાણી. લોકો આવા રસ્તાઓમાંથી જવા માટે મજબૂર થવું પડ્યું છે. પાણી નીકળતું નથી. અત્યારે બીજી તરફ આ દુકાનોમાં પણ પાણી. જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે. મહાનગરપાલિકાની ટીમ અત્યારે આ પાણીનો ઝડપથી નિકાલ થાય તેને લઈને કામગીરીમાં જોડાઈ છે પરંતુ જે રીતે વાત કરીએ કે તેઓ જે દાવા કર્યા હતા કે સુરતમાં આ વખતે ક્યાંય પાણી ભરાવાની સ્થિતિ નહીં સર્જાય પરંતુ આ વખતે તો એવી જગ્યાએ પાણી ભરાયા છે કે જ્યારે
કોઈ દિવસ પાણી ભરાતું પણ ન હતું અને આ પહેલા જ વરસાદે સુરત જે છે તે બગાડી છે. મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી કરી છે અને આ સુરતના અડાજણ, એલપી સવાણી સહિતના આ વિસ્તારો જ્યાં સવારથી જ પાણી ભરાયા છે અને હજુ પણ એટલા ને એટલા જ પાણી એટલે કે કમર સુધીના પાણી હાલ અહીં જોવા મળી રહ્યા છે. હાલ આ પ્રકારની સ્થિતિ જે છે તે સુરતમાં નિર્માણ પામી છે અને આ સ્થિતિમાં લોકો જે છે તે પસાર થઈ રહ્યા છે, રહી રહ્યા છે. હવે મહત્વની વાત એ છે કે જે રીતે અત્યારે હાલ આ સમગ્ર પરિસ્થિતિ નિર્માણ પામી છે ત્યારે લોકો પણ આ રીતે રહેવા માટે મજબૂર થયા છે. આપણે અહીં જે ટ્રેક્ટર પરથી લોકોને પસાર બાળકોને લઈને જઈ રહ્યા છે તેઓની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. ભાઈ, તમે જણાવશો કે અત્યારે ક્યાં નીકળ્યા હતા, કઈ રીતે? અને અમે સુબનટેક કંપની છે, અમે બાળકોને સ્કૂલે લેવા અને મૂકવા માટે આવીએ છીએ. ટ્રેક્ટર લીધેલું છે. આ વખતે વરસાદને લઈને તમે શેમાં બાળકોને લેવા નીકળ્યા, શું હતું? ટ્રેક્ટરમાં લઈને નીકળ્યા છે, પાણી ફસાઈ જાય છે, ફોર વ્હીલર ટ્રેક્ટર લઈને નીકળવું પડ્યું અમારે. તમે જુદા જુદા વિસ્તારમાંથી આવ્યા તો કેવા દ્રશ્ય જોવા મળ્યા? બધી જગ્યાએ પાણી ભરેલા છે ફૂલ. કેટલા પાણી હોય છે? આપણે ફોર વ્હીલ નહીં નીકળે એટલા ફસાઈ જાય, ટુ વ્હીલ બંધ થઈ જાય છે, ટાયર ડૂબી જાય, ટ્રેક્ટર લઈને નીકળવું પડ્યું અમારે સ્કૂલે મારે. બિલકુલ જે રીતે અત્યારે જોઈ શકાય છે કે બાળકોને શાળાએ પણ લઈને જાય છે ત્યારે આ રીતની સ્થિતિ છે. તમે શા માટે અત્યારે ક્યાં નીકળ્યા છો? ફરવા માટે. અચ્છા, આ કેટલું પાણી છે દરેક જગ્યાએ? 3 ફૂટ. બિલકુલ અત્યારે 3 થી 4 ફૂટ પાણી. બાળકને ક્યાંથી લઈને નીકળ્યો છો, શું છે? એને એલપી સવાણી માંથી લઈને આવ્યો છું અને વિદ્યાકુંજમાં મારો છોકરો છે તે 12 વાગ્યા સુધી ત્યાં જ બેઠો છે હજી સુધી. કેવા પાણી છે, કેવી સ્થિતિ છે? ઘૂંટણ સુધી પાણી ભરાયેલું છે, ઘૂંટણથી ઉપર. તો બાળકોને લેવા જવા માટે કીધું તો પહોંચી શકાય છે સમયસર? નથી, સમયસર નથી પહોંચાડી શકતો. 12 વાગ્યાનો મારી પાસે કોલ આવ્યો તો સ્કૂલમાંથી લઈ જાઓ, તો અત્યારે લેવા જાઉં છું. બિલકુલ લોકો જે છે તે આ પ્રકારે પાણી જે ભરાયા છે તે સ્થિતિમાં મૂંઝવણમાં મુકાયા છે, પરેશાનીમાં મુકાયા છે. કારણ કે આ આખી સ્થિતિ જે છે તે આ પાણી ભરાવાને કારણે સર્જાઈ છે. જુદા જુદા આ તમામ વિસ્તારોની આ સ્થિતિ છે અને લોકો જે છે તે આ પાણીમાં પસાર થઈ રહ્યા છે ત્યારે લોકો પણ હેરાન થઈ રહ્યા છે. જોઈ શકાય છે ગાડીઓ પસાર થાય ત્યારે પણ હેરાન પરેશાન થવું પડી રહ્યું છે. કમરથી ઉપરના જે પાણી જે છે તે અત્યારે અહીંથી પસાર થઈ રહ્યા છે. બાળકોને લેવા માટે હવે લોકો આ પ્રકારનો સહારો લઈ રહ્યા છે. તમે જણાવશો અત્યારે ક્યાં નીકળ્યા છો અને કેવી સ્થિતિ છે સમગ્ર શહેરમાં? હમણાં એલપી સવાણી 4 રસ્તા પર અમે ઉભેલા છે અને ફોર વ્હીલ અને ટુ વ્હીલ એક્ઝેક્ટ ચાલતી જ નથી. એટલે અમારી કંપનીનું જે ટ્રેક્ટર છે, અમારા ફોર્મ સુબનટેક કરીને કંપની જે ચાલે છે અમારી, તો એ ટ્રેક્ટરનો યુઝ અમે હમણાં લોકો જે ફસાયેલા છે એના મદદરૂપ અમે એને યુઝ કરવા બહાર કાઢેલું છે. એમ તો જુદા જુદા વિસ્તારમાં ફર્યા તો કેવા પાણીઓ છે, લોકો કેવી રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે? લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયેલા છે અને ગાડી બધા હાલાકી ભોગવી પડે છે અને આ બધું એસએમસી દ્વારા જે વાત કરવામાં આવેલી હતી તેમાં ઘણું પોલ ખુલી ગયેલી છે હમણાં. એટલે અમે એમાં મદદરૂપ કરવા માટે ટ્રેક્ટર બહાર કાઢેલું છે. પહેલો જ વરસાદ છે અને પહેલા જ વરસાદમાં આ પાણી જે છે તે ભરાયા છે અને લોકો જે છે તે પહેલા જ વરસાદમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ રીતની જયારે સ્થિતિ સર્જાઈ છે ત્યારે લોકો સાથે આપણે ફરી એક વખત વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, તમે જણાવશો ક્યાંથી આવો છો? અડાજણમાં જ છું. અચ્છા, આ પાણી ભરાયા છે તો ક્યાં નીકળ્યા છો, શું કેવી સ્થિતિ છે? બહુ ખરાબ સ્થિતિ છે. મારી છોકરી સ્કૂલમાં અટવાઈ ગઈ છે તો એને લેવા માટે જાઉં છું. બિલકુલ અત્યારે બાળકોને લેવા માટે પેરેન્ટ્સ જઈ રહ્યા છે. સવારથી આ જ જે પરિસ્થિતિ છે જોવા મળી છે. અત્યારે પણ બપોરના 2 વાગ્યાનો સમય ઉપર થયો છે અને આ રીતે જયારે પાણીમાં લોકો હેરાન પરેશાન થવા જઈ રહ્યા છે, મજબૂર થાય છે. બાળકોને જે સ્કૂલે જે છે તે લેવા જવા માટે અત્યારે અહીંથી પેરેન્ટ્સ જાય છે. નોકરી ધંધે જતા હોય તો તે પણ અત્યારે આ જ રીતે પરિસ્થિતિ મુકાઈ છે. બાઇક નથી ચાલતી, ફોર વ્હીલ નથી ચાલતી અને શાળામાંથી જયારે ફોન આવે છે ત્યારે બાળકને લેવા માટે પણ મુશ્કેલ થવું પડે છે. ભાઈ, તમે જણાવશો ક્યાંથી આવો છો, શા માટે? અમે તો ઘરે મૂકવા જઈએ છીએ. અચ્છા, કોને મૂકવા જાઓ છો? અમને. અચ્છા બેન, તમે કઈ સ્કૂલમાં ભણો છો, ક્યાં અને શું થયું હતું?
પાણી ઘણા ભરાઈ ગયા હતા એટલે અમને બધાને છોડી દેવામાં આવ્યા, પણ હું ઘર સુધી જઈ ના શકી તો હું અહીંયા મારા ભાઈના ઘરે આવી ગઈ હતી. તો કેવા પાણીમાં પછી કઈ રીતે અત્યારે તકલીફ પડે કઈ ને? અત્યારે તો હવે પાણી છે એટલે પણ ઘરેથી લેવા આવ્યા તો આવી રીતે જઈએ છે હવે, એટલે સેફલી ઘરે પહોંચી જઈએ એ જ એમ છે. અહીં તો પહેલો વરસાદ છે અને પહેલા જ વરસાદમાં આખા શહેરને આ રીતની સ્થિતિ છે. શું કે પાણીનો નિકાલ યોગ્ય થવો જોઈએ ના થવો જોઈએ? શું કે થવો જ જોઈએ, આવી રીતે બધા લોકો અટવાઈ જાય તો એટલે થવું જોઈએ, બટ ઠીક છે, થશે. બિલકુલ, આજે આ સિઝનનો પહેલો જ વરસાદ ને ધોધમાર સાંબેલાધાર આજે વહેલી સવારથી જ વરસાદ વરસ્યો. 6 ઇંચથી વધુ વરસાદ જ્યારે ખાબક્યો સમગ્ર શહેરમાં, ત્યારે સમગ્ર શહેર જળબંબાકાર સ્થિતિમાં મુકાઈ ચૂક્યું છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી, અને આ પાણીમાંથી લોકો હેરાન પરેશાન થયા છે, જવા માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે. અને હજુ પણ આજે આ જ રીતની સ્થિતિ સમગ્ર શહેરમાં જોવા મળી રહી છે. સુરત મહાનગરપાલિકાની ટીમ હોય, રિકવરી વેન હોય કે જ્યાં લોકોની ગાડી બંધ થઈ ગઈ હોય તેને વ્યવસ્થિત જગ્યાએ ખસેડવાની તમામ કામગીરી અત્યારે કરાઈ રહી છે. પરંતુ જે રીતે પાણીનો નિકાલ ઝડપથી થવો જોઈએ તે ન થતા આજે આ સ્થિતિ સમગ્ર શહેરની બની રહી છે. જી ધ્રુવ, આ સાથે જાણવું એ પણ જરૂરી બની જાય છે કારણ કે શાળામાંથી બાળકોને લઈ જવામાં આવી રહ્યા છે, લોકો આ બધી મુશ્કેલીમાં પસાર થઈ રહ્યા છે. એટલે આપે આ એક અડાજણ વિસ્તારની પરિસ્થિતિ સાથે સુરતના એક કામરેજ, વરાછા તમામ જગ્યા પરની સ્થિતિ શું છે અને શું અધિકારીઓની ટીમ રસ્તા પર ઉતરી છે ગ્રાઉન્ડ પર? બિલકુલ રાધા, સમગ્ર શહેરને આજે તો સુરતે બાનમાં લીધું છે. સુરત સહિત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે ને હજી અવિરત વરસાદ ચાલી રહ્યો છે. ત્યારે માત્ર અડાજણ જ નહીં પરંતુ સુરતના કામરેજ છે, સાથે સાથે કતારગામ, ડભોલી, મજુરા ગેટ, પાંડેસરા, વરાછા, કતારગામ સહિતના તમામ વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. રાધા, મોટી વાત કરવામાં આવે તો જે છે તેમાં જે લોકો જે જગ્યાએ રહી ગયા છે ત્યાં જ તેઓ ફસાઈ ગયા છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ પણ નથી શકતા. લોકોએ હવે તો ટ્રેક્ટરનો સહારો પણ લેવો પડી રહ્યો છે. અને મહાનગરપાલિકાની ટીમ હવે જે છે તે રસ્તા પર ઉતરીને કામગીરી કરી રહી છે. પરંતુ પાણીનો જે નિકાલ થવો જોઈએ તે નિકાલ જ યોગ્ય રીતે નથી થતો અને તેને લઈને આ પાણી ભરાવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. વરસાદ ધીમો થાય છે છતાં પણ પાણી ઝડપથી નીકળવું જોઈએ તે નથી થઈ રહ્યું. તેને લઈને આ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. બીજી તરફ વાત કરીએ તો કે મહાનગરપાલિકાની એસએમસીની ટીમ અત્યારે પણ અહીં ખડે પગે છે. જે રીતે અત્યારે હાલ અહીંથી જોવા મળી રહ્યું છે તે મુજબ હાલ તો તમામ ટીમ અહીં કામગીરી કરીને જે પાણીનો નિકાલ થાય તે માટે લાગી છે, પરંતુ તે યોગ્ય નથી જોવા મળી રહ્યું કારણ કે હજુ પણ પાણી સમગ્ર વિસ્તારોમાં એટલા જ જોવા મળી રહ્યા છે અને લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઈ નોકરી ધંધે નથી જઈ શક્યું, કોઈ પોતાની દુકાનો પણ ખોલવા સુધી નથી પહોંચી શક્યું. આ પ્રકારની સ્થિતિ અત્યારે સમગ્ર શહેરની છે. જે લોકો જે વિસ્તારમાં રહી ગયા છે ત્યાં જ રહી ગયા છે અને આ જ સ્થિતિ સમગ્ર શહેરમાં મુકાઈ છે. સુરત મહાનગરપાલિકાની એસએમસીની ડ્રેનેજની ટીમ સહિતની ટીમ અત્યારે આ રીતે કામગીરી કરવા પહોંચી તો છે, પરંતુ પાણીનો નિકાલ જે થવો જોઈએ તે નથી થયો અને તેના કારણે અત્યારે દુકાનોમાં પાણી ઘૂસ્યા, ઘરોમાં પાણી ઘૂસ્યા અને તમામ જુદી જુદી જગ્યાએ પાણી ઘૂસી રહ્યા છે. હાલ આ તમામ વિસ્તારોમાં અત્યારની જે સ્થિતિ સર્જાઈ છે તેને ઝડપથી પાણી નિકાલ થાય તે માટે મહાનગરપાલિકાની ટીમ અત્યારે જોઈ શકાય છે. અધિકારીઓ સાથેની ટીમ અહીં આવી છે. આપણે આ ટીમ સુધી પહોંચીને તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતની કામગીરી થાય છે, શું છે. પરંતુ લોકો જે છે તે અત્યારે આ પાણીમાંથી રહેવા માટે, જવા માટે